રાજકોટ મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે। બેક્ટેરિયાવાળું દૂષિત પાણી વિતરણ કરાયાનો ખુલાસો થયો છે। અંદાજે 9 લાખ લોકોના આરોગ્ય સાથે ચેડા કરાયા। આરએમસીની વેબસાઇટ પર જૂન મહિનાનો રિપોર્ટ મુકાયો છે। મે મહિનામાં સૌથી વધુ પાણીના સેમ્પલ ફેલ થયા હતા। 1100થી વધુ પાણીજન્ય રોગચાળાના કેસ નોંધાયા હતા। સુપર ક્લોરિનેશનના દાવાઓ વચ્ચે સેમ્પલ ફેલ થયા છે। સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 9, વેસ્ટ ઝોનમાં 4 સેમ્પલ ફેલ થયા હતા। દીવા તળે અંધારાની સ્થિતિ રાજકોટમાં આરએમસીની ગંભીર બેદરકારી સામે આવી। કારણ કે આરએમસી દ્વારા જે પાણી વિતરણ થાય છે તે પાણી તમને બીમાર કરી શકે તેવું પાણી હતું। ઝાડા ઉલટી થાય તેવું બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કરવામાં આવ્યું। મે 2025ના રિપોર્ટમાં પાણીના સેમ્પલ 22 જેટલા ફેલ થયા હતા। વેસ્ટ ઝોનમાં 13, સેન્ટ્રલ ઝોનમાં 4 અને ઈસ્ટ ઝોનમાં 5 પાણીના સેમ્પલ ફેલ થયા હતા। જે વિસ્તારમાં બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ કર્યું તેનો લેબ રિપોર્ટ 1 મહિના સુધી છુપાવવામાં આવ્યો। અંદાજિત 9 લાખ લોકોને ઝાડા ઉલટી થાય તેવા પાણીનું વિતરણ કરવામાં આવ્યું અને એ જ લેબ રિપોર્ટ છુપાવી રાખવામાં આવ્યો હતો। આરએમસીની વેબસાઇટ પર જૂન મહિનાનો રિપોર્ટ પણ ચઢાવવામાં આવ્યો। મે મહિનામાં સૌથી વધુ પાણીના સેમ્પલ જે છે તે ફેલ થયા હતા। આરએમસીના આરોગ્ય કેન્દ્રમાં પાણીજન્ય રોગચાળાના 1100 જેટલા કેસ દર મહિને નોંધાય છે। એપ્રિલ 2026માં પણ પાણીના 13 સેમ્પલ ફેલ થયા હતા। સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 9 અને વેસ્ટ ઝોનમાં 4 સેમ્પલ ફેલ ગયા હતા। તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી લઈ ઘર સુધી પાણી વિતરણની વ્યવસ્થા અંગે વાહવાહી પણ લૂંટી હતી। સુપર ક્લોરિનેશન પાણી વિતરણ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ આ દાવો અહીં પોકળ સાબિત થઈ રહ્યો છે। કારણ કે જે વખતે સૌથી વધારે સેમ્પલ ફેલ થયા તે સમયનો રિપોર્ટ 1 મહિના સુધી છુપાડવામાં આવ્યો અને હવે જે જૂન માસનો રિપોર્ટ આવ્યો તેમાં પણ પાણીના સેમ્પલો ફેલ થયા છે। લોકોના આરોગ્ય સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે તે તમે જુઓ। એક તરફ પાણી જે છે તે ગંદુ આપવામાં આવી રહ્યું છે, ઝાડા ઉલટી થાય તેવું આપવામાં આવી રહ્યું છે અને રિપોર્ટ જે સમયાંતરે તપાસ થતી હોય છે એ રિપોર્ટ પણ છુપાડવામાં આવી રહ્યો છે, જેનાથી કોઈ સવાલ ન ઉઠાવી શકે। બેક્ટેરિયાવાળું દૂષિત પાણી વિતરણ કરાયાનો ખુલાસો થયો છે, જેમાં અંદાજે 9 લાખ લોકોના આરોગ્ય સાથે આરએમસીએ રીતસરના ચેડા કર્યા છે। હવે આના માટે સવાલ કોને પૂછવાનો અને સવાલ પૂછીએ તો શું કોઈ જવાબ આપશે ખરા? કારણ કે લોકોના આરોગ્ય સાથે આ જ રીતે આરએમસી વારંવાર ચેડા કરતું આવ્યું છે। સંવાદદાતા દિવ્યેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યેશ, 9 લાખ લોકોના આરોગ્ય સાથે રીતસરના આરએમસીએ ચેડા કર્યા છે અને રિપોર્ટ છુપાડવામાં પણ આવ્યો હતો। શું છે વધુ વિગતો? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા છે તે દાવા કરી રહી છે કે પીવા માટેનું શુદ્ધ પાણી છે તે આપવામાં આવી રહ્યું છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે દુર્ગંધયુક્ત જે પાણી છે તે બેક્ટેરિયાવાળું પાણી છે તે આપવામાં આવે છે। સ્થાનિકો છે તે દૂષિત પાણીના લીધે પરેશાન છે અને કોર્પોરેશન પોતાના આંકડા છે તે પણ છુપાવી રહી છે। ત્યારે મહિલાઓ છે, આપણે તેના સાથે પણ વાત કરીશું। બેન, કેવું પાણી આવે છે? ડોરું પાણી આવે છે, હાવ સંડાસની વાસ જેવું। હાવ કેવી તકલીફ પડે બેન? નથી ગમતા, બધા હે ને જમતાય નથી હાવ પાણી એવી આવે છે, ઉલટી થયા રાખે બધા આખા ઘરમાં। બેન, કેટલા સમયથી એવું પાણી આવે છે અને કેટલી 15 દિવસથી 15 દિવસથી આવે છે પાણી। ચોક્કસ, મારી સાથે અન્ય લોકો પણ છે, આપણે તેના વાત કરીશું। આ તમારો કયો વિસ્તાર છે અને કેટલા સમયથી દૂષિત પાણી આવે છે? આ છે ખોડિયારનગર શેરી નંબર 15 અને વોર્ડ નંબર 13 છે। અવારનવાર રજૂઆત કરી, આની પહેલાંય કરી, ત્યારે થોડાક દિવસ શુદ્ધ આપ્યું, પાછું દુર્ગંધ અને વાસવાળું પાણી આવે છે। કોઈ આરએમસીમાં કોઈ અધિકારીને કહી છે કે થઈ જશે, કોઈ જવાબ દેતા નથી। આ સ્લમ વિસ્તાર છે, આમાં કોઈ અધિકારીને ક્યાંય આમાં કામ કરવામાં રસ જ નથી। કોઈ મોકલે છે પણ થતું નથી કામ। આ દૂષિત પાણીના લીધે તમારા વિસ્તારમાં રોગચાળો કઈ છે? રોગચાળો આવે જ છે, બીમાર પડે જ છે, અમારે બધા બીમાર જ। આમાં આ છોકરીઓ બધા બીમાર જ છે, બધા છોકરાઓ। બા, શું કહેશો, દૂષિત પાણીના લીધે કેવી તકલીફ પડે? કોઈ બીમાર છે? આ બીમાર જો આ છોકરી છે 15 દીથી હું દવા લેવા કાયમ જાઉં છું, રિપોર્ટે કરાવું, બધું કરાવું, તોય ફેર નથી પડતો પાણીની હિસાબે। અને પાણી અમે વેચાતું લઈને પાણી પીસી તોય વેરો ભરવા છતાં લોકો વેરો ભરે છે છતાં પણ વેચાતું પાણી લેવું પડે છે। કેવી તકલીફ પડે છે? અમે ઘર કામ જઈને પાણી વેચાતું લેવું અને આ છોકરા માંદા પડે છે। ડોરું પાણી આવે છે, આવતા નથી કોઈ કાયમ। અમારે આવું જ પાણી પીવાનું, ગળા પકડાય છે, ઉધરાશો થઈ જાય છે। આપણા પૈસા હોય ન હોય તો કેર બાબાને દેવાના।
ચોક્કસ બેન, શું કહેશો, કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે ભાઈ. એક તો સવાર 4 વાગે પાણી આવે, એમાં આટલું ખરાબ પાણી આવે તો કેવી પોઝિશન હોય એમ. વેચાતું લઈને કેમ પૂરું કરવું આખો દિવસ? રિક્ષાવાળાએ 100 ની જગ્યાએ 150 કર્યા. ચોક્કસ બેન, શું કહેશો તમે? અમે 20 દિવસથી આ વેચાતું પાણી લઈશી, ટાંકીઓ મગાવીશી, કારણ કે પીવાય એવું પાણી આવતું જ નથી ચોખ્ખું. તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે અત્યારે આ પાણીની જે આ ટબ ભરવામાં આવ્યો છે, ટબમાં અત્યારે આ ફીણ છે તે જોવા મળી રહી છે. આ ખોડિયારપરા શેરી નંબર 15 ના વિસ્તારના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે છેલ્લા 2 મહિનાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયા અમારી સાથે જોડાયા છે. પરેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. પરિસ્થિતિ આપ જુઓ સર, 9 લાખ લોકો બીમાર પડી શકતા હતા તેવું પાણી વિતરણ કરવામાં આવ્યું છે. જે આપના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે, અધિકારીઓને સૂચના આપીને એ સમસ્યાનો તાત્કાલિક નિકાલ થાય એ દિશામાં પ્રયત્ન કરશું. નહીં, આ તો રિપોર્ટ જે છે 1 મહિના પહેલાનો છે સર. 1 મહિના પહેલાનો રિપોર્ટ છુપાવી રાખવામાં આવ્યો હતો, હવે મૂકવામાં આવ્યો છે અને હવે ખુલાસો થયો છે કે પાણીનું વિતરણ તો થઈ ગયું છે અને લોકો બીમાર પડવાના તે પડી પણ ગયા છે. કઈ વાંધો નહીં, જોડાયેલો અધિકારીઓને બોલાવીને ખુલાસા પૂછીશ. એકદમ સરકારી જવાબ, એકદમ સરકારી જવાબ સાહેબ. જોવડાવી લઉં નહીં સર. મારે એવું નથી જાણવું કે તમે કેમ આવું કર્યું, આવું શા માટે થઈ રહ્યું છે ને એ સવાલ છે. મે મહિનામાં પણ સેમ રિપોર્ટ આવ્યો હતો જેમાં પાણીના સેમ્પલ ફેલ થયા હતા. ત્યારબાદ જૂનમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો બીમાર પડી રહ્યા છે, લોકો પૂછી રહ્યા છે કે અમે ટેક્સ ભરીએ છીએ તો અમને સુવિધા કેમ નથી મળતી. મળવી જ જોઈએ, પણ હું તમને જે કહું છું કે લોકોને અધિકારીઓને બોલાવીને એમના ખુલાસા પૂછીશ કે આ કરવા પાછળનો હેતુ શું છે. બિલકુલ. અને આ જે રિપોર્ટ છુપાડવામાં આવ્યો તેના અંગે આપનું શું માનવું છે? એ જ કહું છું ને કે અધિકારીઓ જે લગત અધિકારીઓ છે તેમને બોલાવીશ આજે જ અને એમની સાથે બેસીને એમના ખુલાસા. પરેશભાઈ, એ તો જોવાનું જ છે. હું એમ કહું છું કે આગામી સમયમાં હવે આ પ્રકારે સમસ્યા ન ઉદ્ભવે એ તો આપણે જોવાનું જ છે, પણ એ રિપોર્ટ છુપાડવામાં આવ્યો ને તેની હું વાત કરું છું. હા, એ સમજી ગયો. રિપોર્ટ જે છુપાવવામાં આવ્યો છો આપ કહો છો એ મુજબ, તો જે તે અધિકારીઓને બોલાવીને એમની પાસેથી ખુલાસા લઈશું કે આમનું કારણ શું છે. સર, ખુલાસા લેવાથી શું થાય છે મને ખબર નથી પડતી. ખુલાસા લેવાની વાતો છે ને દરેક અધિકારી કરે છે, પરંતુ તેના પછી કશું થતું નથી. એના માત્ર ખાલી પાણીની વાત છે, પરંતુ દરેક જગ્યાએ દરેક વિભાગની વાત છે જેમાં અધિકારી માત્ર એવું કહી દે છે કે હું કોકને બોલાવી લઈશ, એમની પાસેથી ખુલાસો માંગી લઈશ, પરંતુ કશું થતું નથી તેના પછી. સર, લોકો બીમાર થાય છે, લોકો મરી જાય છે, જાણે તંત્રને કોઈ જ પડી નથી ને તે પ્રકારની પરિસ્થિતિ છે સર. આ નહીં, ઇન ફ્યુચર લોકોને આ પ્રોબ્લેમ ના પડે, ભવિષ્યમાં આવો વિષય ના બને એ દિશામાં આગળ વધશું આપણે. ક્યાં કેટલા વર્ષો સુધી આ પ્રકારનું સ્ટેટમેન્ટ ચલાવશો સર? કેટલા વર્ષો સુધી તમે કહો? એક વખત તો કોઈ એક અધિકારી કે કોઈ વ્યક્તિ એવું કહી દે કે ના હવે આજ પછી આ વસ્તુ પર આ રીતે ધ્યાન રાખવામાં આવશે અને આવી સમસ્યા ફરી કદી નહીં થાય. એ જ કહું છું ને આપને, ઇન ફ્યુચર આ તકલીફ ના પણ ભવિષ્યમાં. આ કોઈ પહેલી ને છેલ્લી વખત ફોન થોડી કર્યો છે સર તમને. આ પહેલા પણ ઘણી વખત ફોન થઈ ચુક્યા છે આપની સાથે, આપના અન્ય અધિકારીઓ સાથે. નહીં, અમને જવાબદારી મળી એમને 2 મહિના થયા છે. આ વિષય આપના માધ્યમથી આજે જ અમારા ધ્યાનમાં આવ્યો છે, એટલે અધિકારીઓને બોલાવીને એમના ખુલાસા પૂછીશું અને ભવિષ્યમાં લોકોની આરોગ્ય સાથે કોઈ પણ જાતના ચેડા ના થાય કે કોઈને સમસ્યા ના થાય એ દિશામાં આગળ વધશું. નહીં, આના માટે કોઈ પ્રયત્ન થાય છે ખરા? એક તરફ મ્યુનિસિપલ કમિશનર છે ને જે એવું કહે છે કે સુપર ક્લોરિનેશન વાળું પાણી આપવામાં આવે છે. જો સુપર ક્લોરિનેશન વાળું પાણી હોય તો આ પ્રકારની સ્થિતિ કેમ પછી? મ્યુનિસિપલ કમિશનર એક તરફ વાહવાહી લૂંટે છે તેની, તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે જવાબદેહી અંગે શું કરવાનું? આપની વાત સાચી છે. આજે જ અધિકારીઓને બોલાવીને એમની સાથે બેઠક કરીશું અને જે કાંઈ પણ સમસ્યા હોય લોકોને એનું નિરાકરણ આવે એ દિશામાં આગળ વધીશું. સર, આ બધી બેઠકોમાં છે ને અધિકારીઓ છે ને લોકોની સમસ્યાઓ સાંભળતા નથી, કારણ કે બેઠકોમાં બધું પતી જાય છે. ના યોગ્ય કામ થાય છે, ના પરિસ્થિતિ સુધરે છે, બસ ખાલી બેઠકો થાય છે. પરેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. પરેશભાઈ પીપળિયા અમારી સાથે જોડાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ, અને તેમણે આ બાબતે જે સરકારી જવાબ મળતો હોય છે દર વખતની જેમ તે જ પ્રકારે સરકારી જવાબ આપ્યો છે કે હા કંઈક કરીશું, બેઠકો કરીશું અને હવે નહીં થાય તેનું ધ્યાન રાખીશું.